રાજકોટના સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસમાં કૌભાંડ બહાર આવ્યું છે। સરકારી આવાસ કૌભાંડમાં અહેવાલ બાદ મનપા તંત્ર સફાળું જાગ્યું છે, જેના પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ અંગે ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। કોઈપણ ગરીબ માણસોને અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે। ગરીબ માણસોને ન્યાય મળે તે માટે અમારી જવાબદારી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબત ગંભીર છે, એટલે અમે પ્રદેશમાંથી માર્ગદર્શન લઈશું। જવાબદારી વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। ગઈકાલે આ ગંભીર બાબતની વર્તમાનપત્રો દ્વારા અને ટીવી ચેનલોના માધ્યમથી મારી પાસે આ સમાચાર આવ્યા છે। આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં 45 વર્ષથી સ્વચ્છ, પ્રમાણિક અને પારદર્શક શાસન રહ્યું છે। કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે। કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસૂરવાર હશે તો એ પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે। આ અંગેની ગંભીર બાબત છે એટલે પ્રદેશનું માર્ગદર્શન માંગશું અને પ્રદેશનો જે આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું। પ્રદેશનું માર્ગદર્શન લઈશ અને પ્રદેશ જે આદેશ આપશે એ પ્રમાણેની કાર્યવાહી થશે। જે રીતે આપણે રાજકોટમાં આ આવાસની યોજનાની અંદર જે કૌભાંડો કરેલા છે કોર્પોરેટરોએ, ત્યારે હું એવું માનું છું કે રાજકોટની અંદર આ નવીન નથી। ભૂતકાળની અંદર કોઠારિયા રોડના એક કોર્પોરેટરશ્રીએ કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે આવાસ લઈ લીધેલું હતું અને ત્યારે પણ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નહોતા, ત્યારે પણ ફોજદારી ફરિયાદ થઈ શકતી હતી। ગુજરાતની અંદર કૌભાંડનો સિલસિલો આપણે માણીએ તો હરેક જાતનો સિલસિલો છે। પછી પેપર કૌભાંડ હોય કે પછી ખોટી ઓફિસો, કાર્યાલયો ચાલુ થઈ જાય, પંચાયતની ઓફિસો થઈ જાય, જુદી જુદી જે સરકારી કચેરીઓ હોય એ રાતોરાત ઊભી થઈ જાય અને એ કચેરીઓ વર્ષ સુધી ચાલે ત્યાં સુધી આ સરકારને ખબર ના પડે, અહીંયાના કલેક્ટરોને ખબર ના પડે। ગુજરાતની અંદર ટોલ નાકા ઊભા થઈ જાય, એ ટોલ નાકાનું 6 મહિના વર્ષ સુધી ખબર ન પડે કે આ ટોલ નાકું સરકારશ્રીનું નથી। એ જ રીતે આ કૌભાંડમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એવું માનતા હતા કે આની અંદર કોઈને ખબર નહીં પડે। પણ હું આપણા પત્રકાર જગતને, આપના ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટિંગ મીડિયાના તમામ લોકોને હું અભિનંદન આપું છું કે તમે એક હિત અને લોકોના હિત માટેનું કાર્ય કરી અને આ કૌભાંડ બહાર લઈ આવ્યા છો। અમારી જે ફરજ હતી તમે નિભાવી છે। હું આપને ખૂબ બધા મીડિયાના મિત્રોને અભિનંદન આપું છું। પણ આપના માધ્યમ દ્વારા રાજકોટના કોર્પોરેશનના કમિશનરશ્રી, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પાસે હું માંગણી કરું છું એક રાજકોટના નાગરિક તરીકે કે તાત્કાલિક આ કૌભાંડની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે, બંને કોર્પોરેટર અને બંનેના પતિશ્રીઓની ધરપકડ કરવામાં આવે અને આની અંદર આ કૌભાંડની અંદર જે અધિકારીઓ સામેલ હતા એ તમામ અધિકારીઓની પણ આની અંદર જેની સંડોવણી હોય એની પણ ધરપકડ કરવામાં આવે તો જ આ રાજકોટના હિતમાં કાર્ય થશે। અને કમિશનરશ્રી, કોર્પોરેશનના કમિશનરશ્રી ફરિયાદ કરવા તૈયાર ન હોય તો પોલીસ કમિશનરની પણ ફરજ છે કે ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની એફઆઈઆર પોલીસ પોતે પણ નોંધી શકે છે। ત્યારે હું એમને પણ અપીલ કરું છું રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કે તાત્કાલિક આની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આ લોકોની અટક કરવામાં આવે અને માનનીય મેયરશ્રી તાત્કાલિક આ લોકોની સામે પગલાં લે। ભાજપના પ્રમુખશ્રીને પણ કહું છું કે જો તમે સાતા હોય અને લોકોના હિતની વાત કરતા હોય, ગરીબ લોકોની હિતની વાત કરતા હોય તો આની અંદર પગલાઓ લેવા જોઈએ અને આ બંને કોર્પોરેટરને ડિસ્કોલિફાઈડ કરાવવા જોઈએ, કારણ કે એને કૌભાંડ આચર્યું છે। જ્યારે કૌભાંડ આચર્યું હોય ત્યારે એની સામે પગલાં લેવા જોઈએ। એ પછી આપણી પાર્ટીનો હોય કે બીજી પાર્ટીનો હોય તો જ ન્યાયની વાત આવે। ત્યારે ગુજરાતના ગૃહમંત્રીશ્રીને પણ હું વિનંતી કરું છું કે આપ અવારનવાર ન્યાયની વાત કરો છો, ગરીબ લોકોની વાત કરો છો, ત્યારે આ ગરીબ લોકોનો એક આવાસ છીનવવાની વાત થઈ છે અને આવાસ છીનવવા માટેનું કૌભાંડ આચર્યું છે। એ કૌભાંડની અંદર તમારા કોર્પોરેટર હોય કે અમારા કોર્પોરેટર હોય, કોઈ પણ હોય અને કોઈ પણ અધિકારી હોય એની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। અને આપ જો સત્યની વાત કરતા હોય અને કાયદાની લોની વાત કરતા હોય ગુજરાતમાં તો તાત્કાલિક આ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી મારી એક રાજકોટના નાગરિક તરીકે અને રાજકોટની જનતા માટે હું આપની પાસે માંગણી કરું છું। અને આપ મારી વાતને સ્વીકારશો અને જે કૌભાંડ હોય એની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એની સામે પગલાઓ લેવા જ જોઈએ અને એની સજા થવી જોઈએ, તેને ન્યાય કહેવાય। એટલે આપ સર્વે ભાજપના નેતાશ્રીઓને, મુખ્યમંત્રીશ્રીને ફરીથી કહું છું કે આ તાત્કાલિક આ કૌભાંડ પૂરેપૂરું બહાર લાવવામાં આવે।